એ ભક્તો સેવકો, મારી બનો દીકરીઓ, મારા ભાઈઓ, એમ દરેક ને વેળાએ ખમા ખમા કહી આનંદ સન આનંદ જેવું રહે એવું મારા ચાર બહેના ભોગાના ભરભૂ કહી રહ્યા છે, મારા દેવના રોમ કહી રહ્યા છે. ભાવ છે અને ભાવ ભરીને ખમા નાખો તો મારું નોમ માતા નાખે. આવું મારા દેવના પ્રભુ કે હું વાયરના ચરણ મળે. રમેશ પોતાના છોકરા માટે ટાઈમ ના હોય અને અમારી પ્રજા અમારું પરિવાર છે. આ જેટલા બેઠા ને મારા પરિવાર કહેવાય, મારા દીકરા દીકરી મારા માટે જો ટાઈમ કાઢીને તમે આવતા હશો તો તમારા પરિવાર માટે, તમારા માટે, તમારી અડધી રાતે જરૂર હશે, તમારા બદલે ભગવાનના ઘેરથી ટાઈમ ના કાઢો મારું જમ કે આ બધા મારા છે, હું માતા તમારી છું. હું મારા પરિવારને કોઈ દાડો ગુનું મેલ્યું નહીં. મારી વસનના પોખના પલકારો તમને બેહારી રાખ્યો. કોઈ દાડો આગા પાછળ થવાથી જગતમાં મારો શિવજી વચ્ચે છે. પોતાની વેળાએ હું વાયરના ચરણ મારા દીવાની શરત હશે, મારી તમને જો કદાચ ભૂખ હશે અને મારા નોમને ટાઈમ કાઢ્યો હશે, ભગવાનના ઘરથી ભૂષણ અત્યારે દીકરા દીકરીઓને એક્ઝામ નો ટાઈમ છે, એક્ઝામ ચાલતી હશે. બધાને કહું છું કે ખૂબ ભણજો, ખૂબ સારી તૈયારી કરજો. એજ્યુકેશન બહુ જરૂરી છે, ભણવું બહુ જરૂરી છે અને તમે મહેનત કરજો. રંગ હું માતા તમારી રાખ્યું, પણ મહેનત મજૂરી તો તમારે કરવી, લખવાનું તમારા છે. તમારા રંગ રાખવું માતા આવ્યો, પણ મહેનત મજૂરી અને ભણવાનું તમારા છે. ભાઈ સભા વાળું યાદ શક્તિ હું માતા આલ્યો, પણ તમે મહેનત મજૂરી કરશો. તમારી જેવી આશા છે એ પૂરી ના કરો દીકે તો જગતમાં મારું ચિરંતન હું વેળાની માતા દરબાર તો વાયડ પીરા નાથોના મઠની શિભા જવાની અમીર વિહાની ચહેર હશું. આ વેળાએ દરબાર જો તમે મારી જોડે આવ્યા છો, વાયડ પીરા નાથોના મઠની માતા વેળા લઈને તમારા પૂછું પણ દરબાર ફળ વગર પાકતું નહીં, શમો વગર બનતું નહીં. અર્જુન કળોતરા તમારી માતા દરબાર વખાની વેળાએ ભેળી જીતી. જંદાળે કોઈ નતું, તંદાળે લડવાના દરબાર હું ચહેર આવી અને તંદાળે એવું હું માતા બોલી ચહેર કે દરબાર આજ શ્રાવણ વર્ષી રહ્યો છે, કેડે હોમાં પાણી ભર્યા છે અને આ પાણીમાંથી જો તારું નાવડું ના તારું મારું ચહેર ભોગાનું રહેવાનું કોઈ આવતારો વળી તારી ધંધો નતો, ધંધો આલ્યો માજી ગુરુ કોઈના પગ ઉપર પગ મામા પણ મારી દોડ ચૂક્યા એટલે પાછો વખો આવ્યો. વેળા જતા તમે સમજી ગયા અને દોડીને મારી જોડે આયા. શું કહું છું, વેળા જતા દોડીને તમે પાછા મારા કાન આયા દરબાર, એટલે ખંચેરી પાછા મેં ખોળે લઈ લીધા. એટલે મારા મોમાઈના ભરભુ એવું કે છે મારા ગઢની માતા શું શબ્દ મારા મેમઈના જેવનના મારા શિકોતરના ગોગાના ભરભુ વેળા લઈને પોતા કે જેના કોડા પકડે છે એમને તારી નાલ્યું છે, કુદાડો ડૂબાવા દીધા નહીં. અને તારા દરબારના ઘરનું ના તારું મારું ટાઈમ જતો રહ્યો, તમે ટાઈમ ચૂકી ગયા એટલે રાતની ઉઠાડવા હું આવું છું. સાતીએ જે ચડું છું ને એ હું ચહેર ચડું છું. તમને ચડી તે જગત મોને ના મોને એમ થયું વસ્તે તમારા ઘરના ને કે હાસું છે જૂઠું છે. બીજા દાડે દીકરા છું એટલે ખબર પડી કે ના આની વાત સાચી છે સ્વભાવ. એટલે દોડીને તમે મારી સંભાળ લેવા આયા છો. પણ જો દરબાર હું તમારી માતા છું અને કોઈ દાડો લણવામાં અને અમદાવાદ વચ્ચે તમારી આબરૂ રાશિએ છે તો લાડોળના દરબારની ચહેર ના મળી અને તારા ઘરનું પોતે નાખું.
આવ્યું છે હારું બની જા મારી મરજી છે ઓ જગતમાં તમારું તરી જાય ભાઈ આ ઘઉં છે કોનો ભેડાવો તો ભડકું થઈ જાય લોટ માલ્યો તો રોટલી થઈ જાય મારા દેવની આધની ધીળી મેં આવે મોટી બોલું છું ગરબા હું આવું તારા ઘરે અને એક દાડો એવું બોલી હતી કે લણવા વચ્ચે ધ્યાણું જ વચ્ચે અને ગંગાપુરા વચ્ચે તારા દરબારના ઘેર તારે દરબારની જમીનમાં કને ખોટ કરી છે કને સહી કરી અને કને ફોહલાઈ અને જમીન લઈ લીધી છે સભાવાળું અહીંયા ઉઘરાણી ના જોઉં તો જગતમાં મારું ચેહરભાઈ ભોગાનું બેન છે એટલે હમે વાળા મોણા લાયા તમે લાયા કે મોણા પણ મોણામાં ખોટ હોય મારા દેવમાં ખોટ ના હોય મને ભુવાના લાખ રૂપિયા કે કરોડ ધરે તો હું આ ત્યાં ના ડાળું ઘર ધણી વગેરે કશું થાય નહીં કોઈ એમ કહેતું હોય કે હું માતા વાળી દી કોઈ ભૂવો કહેતો કોઈના બાપ થી હું માતા વળું નહીં હું તો ન્યાયની માતા છું જેટલી ગળા જેને મેલી હોય ધણી ના આવે ને એટલી ગળા મારા દેરાનો રોહ ઉતરે નહીં પછી ખાલી પ્રગટ્યો કે ખાલી લેબુ ફેરવે નારિયેળ ફેરવે કોઈનો દેરો જતો રહેતા નહીં તો ન્યાય લીધા વગર કોઈને છોડ્યું નહીં છોડવાની નહીં પણ તારા દરબારનો ઘરનો ન્યાય પડ્યો છે 1.5 વીઘો જમીન જો લેવા ના જો ને તો ઘોડા મારું લો હોળી જતી રહે સસના દાડે તમારે ઘેર મને લઈ જાજો હોળી પછી અમે હોળી માં તમારે ઘેર નહીં આવો હોળી હા ખોટો ખર્ચો ના કરતા કોઈ લઈ જાજો એટલે તમને પાલવે મને પાલવે ટાઈમ બેનો બસે વેળા આવી છે તંદાડે લણવે પાઠ કર્યું શું કેવું શું નહીં કેવું મન માતાને ખબર છે પણ એ જે જૂનો તારા ડોહાના 4 ઘર છે જૂના 4 ઘર છે એ 4 ઘરમાં ચોથા ઘરે નખો જ જલું છે હું માતા નખો જ જલું છે અરે ને નખો દિયાની જગ્યામાં એક દાડો મેરડી માતા જડી માતા આવી સુન્યા એ મેરડી કોઈની એ સુખથી રહેવા દેતી નહીં આવું વાયના ચરકતાની માતા એટલે દરબાર ભોનમાં રહેતો બે ભોન ના થતા તમે નહીં ઊંઘો તો કોઈ દાડો હું માતા ઊંઘનો પોરો નહીં ભરું એવું હું હતા વેળાએ નગર હાલડી નગર ઘાટ નગર તહેરવાળું હું મરતોલી મેઠી જાળ મેઠી વખડીની હું વાયડના ચરકતાની માતા સ્વભાવવાળું તમે ઊંઘી ના જાતા તમે આગા પાછા નહીં થો તો હું દેરું થોડું રતી ભારત તમારાથી આગી પાછી નહીં થો એવું મારા દેવના ભરભું કેસ હું વાયડના ચરકતાની માતા છું જગતમાં હું માતા ચોય ગોમ નહીં જી મને થાકે નહીં લાગતો મને થાકલો અર્જન કળોતરા નહીં આવડતો પણ તમે મને થકવાડો એટલે કુવારા નરબરી હું થાકું નકે હું માતા થાકું નહીં પણ માનવી
માનવી મને અડધો છે મેલે એટલે મને માતા પાલા થાકલો આવે નકર કોઈ દાડો થાકલો આવતો નથી. અમિતભાઈ હું માતા આવી છું પણ જા ગોડા બોલીશું પાર પાડવાનું છે. ચો જાવું છે ચો નહીં જાવું હું કરવું છે મને માતાને ખબર છે. બીજું તો બધું રેડી છે પણ તારી માનો જે વર્તો છે કે મારા છોકરાને હવે ચો ખગું થયું હતો એવું મનમાં તું રાત દાડો જો એવું મારી ચહેરના દીવે કગરતી હશે કે હું કરું તો મારા દીકરાનો હગ થઈ, હું કરું તો મારી માતા મનાય. તો સઠના દાડે આવું છું કોઈ પરમેશ્વર અને સઠ્ઠો નારણ ભેળો કરી અને તારા દીકરાને રંગે સંગે મારી વેળાવે મારી પડાવે મોડું પણ મોડું નહીં આલું. ઘોડીએ માં સડાઈ દીધું રાજા બને તમારું પ્રોપર વડનગર લે વડનગર ના પટેલ દીકરાની ખોટ છે તમે મારી જોડે આયા છો. વસ્તાની ખોટ છે અને મારી જોડે તમે આયા છો. જો મારી ચહેરની શરત રાશિ અને મારા પોચ પગથિયે તમે ચડ્યા છો. તમારો મારો કોઈ પરિચય નહીં પણ વડનગર ના પટેલ જો કદાચ મારો સાચો દીવો વાપર્યો હશે તમને અને તમે જો મારી વાટ પકડી હશે મારો માર્ગ ઝાલ્યો હશે કે જગત ને વાયરના ચરકટાની માતાએ દીકરા આલ્યા મને આલ છે એવું સમજી નિકુંજ તમે વય લઈને આયા છો તો વેળાવજે પડાવશે પણ મારું કુટુંબ નહીં ઉભું રહે. હું વેળાની હું માતા આવું આ ભાઈ તો ઉભો રહે બુને ઉભી રહે પણ મારું કુટુંબ વન છે નહીં. સાચું ને ભાઈ? એવું મારા દેવના ભગવાન અત્યારથી કે છે તારા મારે કોઈ ઓળખાણ નહીં અને તારી પેઢીમાં સધી માતા છે હું વાયરના ચરકટાની માતા. આવું મારા દેવના ભગવાન કે છે અત્યારથી કહીને કહું છું. આ દેરું દીકરો નહીં હાલવા દેતો વસ્તા નહીં હાલવા દેતી એવું મારા વાયરના ચરકટાની માતા પૂછવું હોય પૂછી લો ને. જો સધી શિકોતર બેઠી એ મારા જેવો ગોગો બેઠો છે વાયરના ચરકટા. સાચું જેડી નો માતા એક સુન્યા મારી વેળાવો હોય અને વાયથી હેડી છું મને કાળકા ઓછો ચમ બતાવો છે હું માતા મારે એલા નિકુંજ તારા અહીંયા કોઈ કાળકા પૂછતું તું ફાઈનલ ને તો પટેલ ને એવું પૂછવાનું કે કાળકા કની જો કદાચ ગોમ ખરડાથી કાળકા વતઈ ખમા નાખું તો મારું નોમ માતા ના કહેતા લે મરે ચોની કાળકા અંચી કાળકાની મોનતા મોની દર્શન ની વાત નહીં નિકુંજ ભાઈ. તારું મોડ ક્યાં કોમ ભાઈ? તો અહીંયા પૂછવાનું કો કાળકા માતા કના ઘેર બેઠી અને કની કાળકાની બાધાથી કનો વિસ્તાર થયેલો અને કાળકાની બાધા બાચી રહી છે હું માતા આવી છું. જોગણી ગો તો કહી દો ફટ લઈ જોગણી તો હોય બેઠી છે હું કહી દો પણ કાળકા ઓછું ગાડી રહી છે હું માતા આવી છું. કોઈની માતા મોની બનતી જ્યાં જઉં છું મંદિરે પગે લાગવા જઉં છું અમતોર માતા મંદિર. હું એક દાડો વેળા લઈ અને તળાવની પાલ બતાવ્યું અને કાળકા માતા બતાવી.
અમને ખબર ના કોઈ બીજા તળાવની પાળ કાળકા માતા વતાયું નિકુંજ તારી બુન છે અને એને એવું હવે પૂછ કે 4 ઘર સાઈડમાં મેળવાનો 5 ઘર કનો તો 4 તો મેં કીધા કે 4 મોટા સાઈડમાં મેલું છું 5 ઘર કનો એવું પૂછ ચાર વડા વચમાં અમારું લીધું હતું ને. અહીંયામાં પાંચ બીજા ઘર ખરો તમારા હગા ભાઈ ક્યાં એમાં પાંચ બીજા ઘર ખરો દાદાના તમારે ઘરે. ચાર ને અમારે. એવી રીતે લીધેલા છે. રમેશ મળે રેતમાં ઘંટી જાળો હોય 1 2 3 4 ને 5 ઘર કનો એમને ચાર ને અમારે ચાર 4 તો મેં કીધા 4 ભાઈ નહીં ક્યાંથી ઘર પૂછું ઘર ઘર થોડું બીજું કોઈ? હવે એવું કે નખો જ ગણો છું ને કોણ ખોળા જતું રહ્યું એવું પૂછી લેવાનું છે ને આવું હું માતા બોલું અજન કળોતરા આ 5મું ઘર 4 તો અહીંયાનો છે પણ 5મું ઘર ભેળું કરી અને અહીંયા કાળકાનો છેડો વતાઈ અને ખમા નાખું તો મારું ચેહરભાઈનું વ્યાણ થતા નીકળાય છે બાવળમાં. એવું મારા દેવના ભરભું કે છે જા કાલે અવારથી બુન પોણિયારે મારા ચેહરભાઈનો ને ગોગાનો દીવો કરશે આડી વાટમાં મારા ચેહરભાઈ ગોગાન મેમઈનું નામ લઈને દીવો કરશે આ દીવેથી જા 14 મહિના તારા ઘેર ઘોડિયું ના બંધાવું તો મારું ચેહરભાઈ ગોગાનું વ્યાણ થતા નહીં. જગતથી હારી ગયા છો દુનિયા ફરી અને થાચી ગયા છો પણ મારા માટે હાસો ટાઈમ લઈને આયા છો દુનિયા આગી પાછી થાય મારું માતાનો બોલ આગો પાછો થાય નહીં છપાવાળું જગત ને આલ્યું છે આ નિકુંજ હાલતી રહ્યું ના કે એક દાડો આ નિકુંજ કનો ભણ્યો ખોવાઈ ગયો તો તમારા ઘરનો 12 કલાક ખાવા દીધા હતા એક કલાક જ. કલાકમાં આવી જતો છોકરો ખોવાઈ ગયો તો એવું બોલી કે 12 કલાક નહીં દવા દેવું અને ભલે દુનિયા એમ કે છોકરો ખોવાઈ ગયો છે 12 કલાકમાં ઘેર ના લાવું ગોતી તો મારું ચેહરનું વેણ છે 1 કલાક નો તો થવા દીધો ને છોકરો ઘેર લાયો હતો છપા વાળો આરે રોતો તો કે હવે મારા ઉપર કેસ થવાની તૈયારી છે અને ઇમિગ્રેશન માં ફસાઈ ગયો છું એવું કીધું કે ઘેર આવતો રહે અને હું ચેહર છું અને તું સાચો હશે ન્યાય નીતિ ધર્મમાં તું સાચો હશે ને કોઈ તને ફસાવવાની ટ્રાય કરતું હશે બહાર ના ગાડી નાખું મારું નોમ ખબર નહીં ગાડી નો છે ને ના ગાડી નો છે સભા વાળું વિશ્વાસ હોવો જોઈએ દીવો ભરો કર્યો હોવો છે. જોઈએ હે દીવોય કર્યો. એ દીવો કરે તો આપણે તે અત્યા બાધાનો દીવો મારો ચેહરભાઈનો ને ગોગાનો એક જ આડી વાટનો કોણી આરે ઘીનો દીવો અંજા 14 મહિના થતા મારા ભગવાન ને મળી રોમ ને મળી અંજા તારા ઘેર ઘોડીએ ઘૂમડી ના નોખું મારું પછી નિકુંજ તારા ઘેરથી માતા બૈયારી જી છે હું માતા આવી છું તારે ચમ મને કે રમેશ અમારો હવા આવે તારા ઘેરથી આ સોડી આરે માતાજી છે હું માતા આવી સધી માતા સધી તમારી નહીં પારકી સધી માતા કની બેહારેલી સધી કના ક્ષેત્રમાં કની સધી બેહારેલી કને બેહારેલી હતી બેહારેલી તો નથી પણ આપણા ખેતરની જગ્યામાં ખરી. આપણા જ ખેતરની જગ્યામાં ખરી. સધી માતા ખરી ખરી. મંદિર નહીં ચાલે બંધ. તો કને બેહારેલી એમ તો પૂછું છું એટલે બિહારી તો આજુબાજુના લોકો બનાવે આપણે જગ્યા આપી દીધી. પણ આપણા જ તો હું એ જ કહું છું કે માતા કને બેહારેલી છે સધી એમ. સાચું માં જો આ સધી મને જડતી છે અને એ દેવ બિહારે 5 વર્ષમાં તારા દાદા મરી ગયા છે ખરું એટલો ટાઈમ. કેન્સર થઈને મરી ગયા જમીન હોય વેચી કાઢ્યા પછી. કેન્સર થઈને મરી ગયા હોય તો 14 મહિના દીકરો ના આલો રબારી ની માતા નહીં કહેવાની ગણાય છે.
નાકું જેટલી ઘડા ના મળે કોળી હાથો ના બે એટલી ઘડા બધું ના કમાય. એટલે કીધું રમેશ કે રેતમાં ઘંટી થળે પિયરમાં ચોખ્ખો. ઊંઘું તો ઊંઘ નહીં આવતી મને. ના તો આવે ને એ જેવું ઊંઘવા જ નહીં દેતું. હું જેટલી વાર અહીં ઊંઘું ને તો મને રાતે ઊંઘ જ ના આવે અને મને કઈ ફરતું હોય ને એવું થાય ચેન નહીં પણ પડતું. મેં તને કીધું ખરા કે જેવું તારા ગમે તે વાતમાં તારા હંગાથ આવ્યું છે અને ઓને ભેળી થઈ હાલની તારીખમાં હું ઊંઘી નહીં હતી. અને ખમા કહી દીધું રમેશ માળી બે મોણાને અત્યારે ખમા કહેવાનું અહીંથી ઘરે મેલું સાચું અને મારો ઈશ્વર પરમાત્મા કહે છે 14 મહિને જા વસ્તા ના આવું મારો જીવનનો બાપો. કાલ હવારમાં મારો દીવો કરશો અને જગતમાં ફરશો હવા પર દાડો સડશે અને રોમના ઘરે માગણું માજીને પૂરું કરી બાપો બાપો એવું મારા દેવના પ્રભુ કહે છે હું વાયડના રબારીની માતા પૂછું અમે આવળિયા સભાવાળું ભાઈ લડવાના દરબાર થોડી જગ્યા કરો. સાર કોભલ્યા માં પરમારો કળોતરો ભાઈ ભગવાન આભલા ડાળી દે તમને ખમાતા નહીં. હે મારી સોમો પોતાના ભોગો વાગણું કરી નાખશે ખૂબ સરસ ત્યાં સાહેબને જગ્યા આવજો સર કરી દીધી. એમ હું? તો સીતાપુર બોલો. આપણે આમથી જ જવું પડશે ને. નહીં જરા. હું આડો નહીં આવું ને ના રે ના તને કદાચ લોચા થાય હું આડો આવી જાઉં. ના ના આ તમે જીતેન છે મજામાં ત્યારે હું કુંવાર આવ્યો. વારા